નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. નાગરિકતા સુધારા કાયદા અને યુસીસી બાદ પીએમ મોદીની સરકારે બીજેપીના એજન્ડામાં રહેલા બીજા એક મહત્ત્વના મુદ્દે પહેલ કરી છે. વક્ફ બોર્ડના અતિક્રમણને રોકવા માટે સંસદમાં એક બિલ લાવવામાં આવ્યું, જેને લઈને ખૂબ હંગામો મચી ગયો. વિરોધ પક્ષોએ આ બિલને કોમી રંગ આપવાની ભરપૂર કોશિશ કરી છે. આ બિલમાં કઈ જોગવાઈઓ છે, હકીકતમાં એનાથી કોના પર તવાઈ આવશે અને કોનું ભલું થશે, એ તમામ હકીકતો આજે અમે તમને વિસ્તારથી જણાવીશું. ભારતમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જાવામાં આવી શકે છે. સત્તા પરિવર્તન બાદ બાંગ્લાદેશ સળગી રહ્યું છે. હવે ભારતમાં પણ એવી સ્થિતિ સર્જાવાની ધમકી આપવામાં આવી રહી છે. એટલા માટે જ આ સમય સતર્ક રહેવાનો છે. અમારો ઈરાદો તમને ડરાવવાનો નથી. દેશભરના કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓ અને નેતાઓના નિવેદન જોતા સતર્ક રહેવું જરૂરી છે, કેમ કે વિરોધની આગ ફેલાવાનો આ અખતરો સાથે ખતરો પણ છે. મુસ્લિમ ધર્મગુરુઓ અને નેતાઓ વક્ફ સુધારા બિલનો ભારે વિરોધ કરી રહ્યા છે. તેઓ મુસલમાનોને કહી રહ્યા છે કે વક્ફ કાયદામાં સુધારાની વિરુદ્ધમાં તમે રસ્તા પર ઉતરો. તેઓ ખેડૂતોની જેમ રસ્તાઓ પર ઉતરવા માટે મુસલમાનોને ઉશ્કેરી રહ્યા છે. એક વખત આક્રમક ટોળા રસ્તાઓ પર ઉતરશે એટલે સ્વાભાવિક રીતે તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બનશે. વળી કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત ઇન્ડી ગઠબંધનમાં સામેલ નેતાઓ વિરોધની આગમાં ઘી હોમી રહ્યા છે. કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદ તો તાજેતરમાં જ કહ્યું કે બાંગ્લાદેશ જેવી જ સ્થિતિ ભારતમાં ઊભી થઈ શકે છે. વાત વક્ફ એક્ટમાં સુધારાની છે. તેનો વિરોધ કેટલો વ્યાજબી છે એની વિગતે અમે વાત કરીશું. જેના પછી કેન્દ્ર સરકારે શું સુધારા લાવવા માંગે છે એ પણ અમે તમને સમજાવીશું. વક્ફ શબ્દ વાસ્તવમાં અરબી શબ્દ વકૂફા પરથી પડ્યો છે. વકૂફા એટલે કે અટકવું, જેના પરથી જ વક્ફ શબ્દ આવ્યો. વક્ફ એટલે કે દાનમાં આપવામાં આવેલી સંપત્તિ. વક્ફ માટેનું સૌથી પહેલું ઉદાહરણ પૈગંબર મોહમ્મદના સમયગાળાનું આપવામાં આવે છે. એ સમયે એક બગીચામાં ખજૂરના 600 વૃક્ષ તૈયાર કરાયા હતા, જેનાથી થતી કમાણીથી મદીનાના ગરીબ લોકોને મદદ કરવામાં આવતી હતી. ટૂંકમાં વક્ફ એટલે કે ઇસ્લામિક કાયદા મુજબ કરવામાં આવતું દાન. વક્ફ હેઠળ મળતા દાનને નિયંત્રિત કરવા માટે સૌથી પહેલાં 1923માં મુસલમાન વક્ફ એક્ટ લાવવામાં આવ્યો હતો. ભારતને આઝાદી મળી એ પછી સૌથી પહેલાં 1954માં વક્ફ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1995માં નવો વક્ફ કાયદો લાવવામાં આવ્યો હતો. એ સમયે પીવી નરસિંહ રાવ પીએમ હતા. તેમણે લોકોની પ્રોપર્ટી પર કબજો કરવા માટે વક્ફ બોર્ડને વધારે અધિકારો આપ્યા હતા, જેના લીધે સ્વાભાવિક રીતે વક્ફ બોર્ડ મન ફાવે એમ લોકોની પ્રોપર્ટી પર કબજો કરવાનું શરૂ કર્યું. વક્ફ બોર્ડ ઈચ્છે એ જમીન પર કબજો કરવા લાગ્યું. વક્ફ એક્ટની કલમ 3 મુજબ જો વક્ફ બોર્ડને લાગે કે કોઈ જમીન ઇસ્લામને સંબંધિત છે તો એ તેની સંપત્તિ છે. વક્ફ બોર્ડને એમ લાગે એ જ પૂરતું છે. એણે એના માટે કોઈ જ પુરાવો પણ આપવાની જરૂર નથી. જો વક્ફ બોર્ડ માની લે કે તમારી સંપત્તિ તમારી નથી બલકે વક્ફ બોર્ડની છે, તો પછી તમે અદાલતમાં પણ ના જઈ શકો. તમારે વક્ફની ટ્રિબ્યુનલમાં જવું પડે. જો તમે ટ્રિબ્યુનલને તમારી વાતથી સંતુષ્ટ ના કરી શકો તો વ્યક્તિને જમીન ખાલી કરવાનો આદેશ આપવામાં આવે છે. ટ્રિબ્યુનલનો નિર્ણય જ અંતિમ રહે છે. કોઈ જ સિવિલ કોર્ટ વક્ફ ટ્રિબ્યુનલના ચુકાદાને બદલી ન શકે. 2013માં
કોંગ્રેસની આગેવાનીવાળી ગઠબંધન સરકારે આ કાયદામાં સુધારા કર્યા. સુધારા શું કર્યા? કે હવે વકફ બોર્ડને અનલિમિટેડ અધિકારો જ આપી દેવામાં આવ્યા. વકફ બોર્ડની ટ્રિબ્યુનલના નિર્ણયને પડકારવા માટેની અપીલ કરવાનો અધિકાર પણ ઘટાડી દેવામાં આવ્યો. વકફ બોર્ડને અનલિમિટેડ અધિકારો મળ્યા એટલે સ્વાભાવિક રીતે એણે એનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું. તમિલનાડુના આખા ગામ પર વકફ બોર્ડની માલિકી થઈ ગઈ. આ ઘટનાએ આખા દેશને ચોંકાવી દીધો હતો. તમિલનાડુ નહીં, આપણા ગુજરાતની વાત કરીએ તો બેટ દ્વારકામાં 2 ટાપુ પર વકફ બોર્ડે દાવો કરી દીધો. એટલું જ નહીં, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગ પર પણ અધિકાર કરી દીધો. આશ્ચર્યની વાત એ છે કે વકફ બોર્ડે તાજમહેલ પર પણ અધિકાર કર્યો હતો. હવે આ રીતે વકફ બોર્ડને લોકો અને સરકારની પ્રોપર્ટી પર કબજો કરતા રોકવા માટે પીએમ મોદીનો એક ફેસલો થયો અને પીએમ મોદીની સરકાર હવે એ મામલે બિલ લાવવા જઈ રહી છે. વકફ બોર્ડને સંબંધિત 2 બિલ્સ સંસદમાં રજૂ કરાયા છે. એક બિલ દ્વારા 1923ના મુસલમાન વકફ કાયદાને રદ કરવાની જોગવાઈ છે. બીજા બિલ દ્વારા વકફ કાયદા 1995માં મહત્વના સુધારાની જોગવાઈ છે. આ બિલમાં 44 સુધારા છે. કેટલા? 44. સરકારનો ઈરાદો વકફ પ્રોપર્ટીઝનું સારું મેનેજમેન્ટ કરવાનો છે. સંસદમાં આ બિલ પરની ચર્ચા દરમિયાન અનેક નેતાઓએ કલમ 40ને હટાવવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમને વાંધો શા માટે છે એ પણ સમજવા જેવું છે. આ કલમના કારણે જ વકફ બોર્ડને કોઈની પણ સંપત્તિ પર કબજો કરવાનો અધિકાર હતો. હવે આ અધિકાર છીનવી લેવાની જોગવાઈ પ્રસ્તાવિત બિલમાં છે. કલમ 40ની જોગવાઈ મુજબ વકફ કોઈની સંપત્તિને પોતાની પ્રોપર્ટી સમજે તો તેણે માત્ર નોટિસ આપવાની રહે છે. એ પછી વકફ પોતે તપાસ કરે કે પ્રોપર્ટી કોની છે. વકફ બોર્ડના નિર્ણયની વિરુદ્ધ વકફની ટ્રિબ્યુનલમાં જવાનો અધિકાર છે. એટલે જ સવાલ એ છે કે વકફે પ્રોપર્ટી છીનવી હોય અને એની જ ટ્રિબ્યુનલમાં નિર્ણય થાય તો કેવી રીતે ન્યાય મળે? દુનિયામાં ક્યાંય પણ કાયદો તોડનારને જ ન્યાય કરવાનો અધિકાર હોતો નથી. અહીં છે. અત્યારે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ આ કલમ 40ને હટાવવાનો વિરોધ કરે છે તો એ જરાય વ્યાજબી નથી. કેમ કે પીડિતને ન્યાયના દરવાજા ખટખટાવવાનો અધિકાર હોવો જ જોઈએ. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ બીજી એક જોગવાઈ સામે પણ વાંધો ઉઠાવ્યો. મૂળ કાયદામાં વકફ પ્રોપર્ટીઓના સર્વે માટે સર્વે કમિશનરોની નિમણૂકની જોગવાઈ છે. જો કે નવા બિલમાં જોગવાઈ છે કે કલેક્ટર કે ડેપ્યુટી કલેક્ટર જ સર્વે કમિશનર રહેશે. હવે સવાલ એ છે કે આ જોગવાઈનો વિરોધ શા માટે? તો એનું સરળ એનાલિસિસ કરી શકાય કે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને આઈએએસ ઓફિસરોની કાર્યદક્ષતા અને નિષ્પક્ષતા પર પણ વિશ્વાસ નથી. કદાચ આવી જ સ્થિતિ ન હોય તો બીજી શક્યતાઓની પણ અમે વાત કરીશું. આ શક્યતા એ છે કે વકફ બોર્ડ મન ફાવે એમ કામ નહીં કરી શકે. એટલા માટે જ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પોતાની વોટ બેંક માટે આ જોગવાઈનો વિરોધ કરી રહ્યા છે. નવા પ્રસ્તાવિત બિલમાં વકફ બોર્ડની પ્રોપર્ટીઝના રજિસ્ટ્રેશન, મેનેજમેન્ટ, ટ્રાન્સપરન્સી અને કાર્યદક્ષતાનો ખૂબ જ ખ્યાલ રાખવામાં આવ્યો છે. જેના માટે સેન્ટ્રલ પોર્ટલ અને ડેટાબેઝની જોગવાઈ છે. વાસ્તવમાં પહેલાં વકફ બોર્ડ મન ફાવે એમ લોકોની પ્રોપર્ટી પર કબજો કરી લેતું હતું. જોકે હવે એમ નહીં થઈ શકે. હવે કોઈની પણ પ્રોપર્ટી પર કબજો કરતાં પહેલાં રેવન્યુ કાયદા હેઠળની એક ચોક્કસ પ્રક્રિયાનો અમલ કરવો પડશે. સંસદમાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ એક સૂરમાં વકફ કાયદામાં સુધારા માટેના બિલનો વિરોધ કર્યો. એટલે કે તમે સમજો કે આ લોકો ઈચ્છે છે કે વકફ બોર્ડને અનલિમિટેડ અધિકારો મળતા જ રહે, જેથી એ સામાન્ય લોકોની પ્રોપર્ટી પણ છીનવી શકે. બલકે આ બિલનો વિરોધ કરતી વખતે અનેક નેતાઓના ભાષણો ઉશ્કેરણીજનક હતા. એટલે જ અમે તમને શરૂઆતમાં સતર્ક કર્યા. આ નેતાઓએ સંસદમાં રહીને ઉશ્કેરણીજનક ભાષણો કર્યા છે. તેમણે એના માટે બંધારણ અને બિનસાંપ્રદાયિકતાના કારણો આપ્યા છે. તેમની આ દલીલો કે કારણો કેટલા સાચા
છે એના વિશે પણ અમે તમને જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. વકફ બોર્ડના અતિક્રમણને અટકાવવા માટેના બિલની અમે વાત કરી રહ્યા છીએ. નવા બિલમાં કેન્દ્રીય વકફ કાઉન્સિલ અને રાજ્યોના વકફ બોર્ડની ભૂમિકામાં ચેન્જ છે. હવે એમાં બિન મુસલમાનોના પ્રતિનિધિત્વ માટેની પણ જોગવાઈ છે. એટલું જ નહીં, આ ઉપરાંત મહિલાઓનું પણ યોગ્ય પ્રતિનિધિત્વ રહેશે. કેન્દ્રીય વકફ પરિષદ અને રાજ્યોના વકફ બોર્ડમાં 2 મહિલાઓ ફરજિયાત રહેશે. એક કેન્દ્રીય પોર્ટલ અને ડેટાબેઝ દ્વારા વકફના રજિસ્ટ્રેશનની રીતને પણ વ્યવસ્થિત કરવામાં આવશે. હવે બિન મુસલમાનોના સમાવેશની વાત આવી એટલે અનેક પક્ષોના નેતાઓ ઉકળી ઉઠ્યા. તમે સૌથી પહેલાં AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીને સાંભળો. गवर्नमेंट कह रहे हैं कि हम महिलाओं को दे रहे हैं. मुझे यकीन है कि आप बिल्किस बानो को और ज़किया जाफरी को मेंबर बनाएंगे, मुझे यकीन है. मैं आपसे जानना चाह रहा हूं सर कि ये जो आप बिल ला रहे हैं, आप देश को बांटने का काम कर रहे हैं, जोड़ने का काम नहीं कर रहे हैं. आप दुश्मन हैं मुसलमानों के, उसका सबूत ये बिल है. थैंक यू सर. ઓવૈસીએ અત્યારની સરકારને મુસલમાનોના દુશ્મન ગણાવી દીધા. ઉપરાંત તેમણે મુસલમાનોની સાથે ભેદભાવ કરવામાં આવતો હોવાની વાત કરી. કોંગ્રેસના નેતા KC વેણુગોપાલે પણ આ બિલનો વિરોધ કર્યો. તમે તેમને પણ સાંભળો. Non-Muslims also be the member of the governing council. Sir, through you, sir, I would like to ask a question to the government. Whether we think about the Supreme Court constitute the board of Ayodhya, whether anybody can think that a non-Hindu be the part of Ayodhya Mandir board, sir? Sir, we are believing in, sir, I told that Guruvayur temple, there is a temple Devaswam board. Anybody can believe that that temple Devaswam board can have non-Hindu? KC વેણુગોપાલે વકફ બોર્ડમાં બિન મુસલમાનના સમાવેશને લઈને સવાલો ઉઠાવ્યા. તેમણે તો સંસદમાં મુસલમાનોની ધાર્મિક આઝાદી છીનવી લેવાની પણ વાત કરી. પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહે વેણુગોપાલને જવાબમાં શું કહ્યું એ તમે સાંભળો. कई माननीय सदस्यों की बात सुनने से ऐसा लग रहा है जैसे यह जो संशोधन लाया गया वक्फ बोर्ड के कानून में यह मुसलमान विरोधी है. कहां से ये मुसलमान विरोधी है? कौन सा इसका कानून मुसलमान विरोधी बताता है? यहाँ उदाहरण दिया जा रहा है कि अयोध्या की मंदिर गुरुवायूर, अरे मंदिर और संस्था में अगर अंतर आपको नहीं समझ में आ रहा है तो आप कौन सा तर्क खोज रहे हैं? अरे ये मंदिर नहीं है. आपके मस्जिद को छेड़छाड़ करने का प्रयास नहीं किया जा रहा है. यह एक कानून से बना हुआ संस्था है. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને સૌથી વધુ બિન મુસલમાનોને સામેલ કરવાની જોગવાઈ સામે જ સખત વાંધો છે. હવે તેમની વાત કેટલી સાચી છે એ અમે તમને સમજાવીશું. વકફ કાયદા હેઠળ વકફ બોર્ડની પાસે બિન મુસ્લિમોની સંપત્તિ પર દાવો કરવાનો અધિકાર નથી. આમ છતાં પણ આખા ભારતમાં વકફ બોર્ડે અનેક હિન્દુઓની મિલકતો પચાવી પાડી હોવાનો આરોપ છે. બલકે વકફ બોર્ડે તમિલનાડુમાં હિન્દુઓની બહુમતી ધરાવતું આખું ગામ પોતાના નામે કરાવી દીધું. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ સંસદમાં દલીલ કરી હતી કે અયોધ્યા બોર્ડ કે બીજી કોઈ મંદિર કમિટીમાં મુસલમાન નથી, તો પછી વકફ બોર્ડમાં શા માટે હિન્દુઓને રાખવાની જોગવાઈ છે? જેનો સીધો અને સત્ય જવાબ એ છે કે ભારતમાં કોઈપણ મંદિર કે હિન્દુ સંસ્થા દ્વારા બીજા કોઈપણ ધર્મની વ્યક્તિની પ્રોપર્ટીને છીનવી લેવામાં આવી નથી. એટલે સ્વાભાવિક રીતે અન્યાયનો સવાલ જ નથી, બલકે એનાથી તદ્દન વિપરીત સ્થિતિ છે. અનેક હિન્દુ મંદિરોને તોડીને મસ્જિદો બનાવવામાં આવી હોવાનો આરોપ છે. બીજી તરફ વકફ બોર્ડે હિન્દુ મંદિરો પર પણ કબજો કર્યો હોવાનો આરોપ છે. વકફ બોર્ડે મન ફાવે એમ હિન્દુઓની સંપત્તિ છીનવી ન શકે, એટલા માટે એમાં હિન્દુઓનું પ્રતિનિધિત્વ જરૂરી છે.
આ બિલમાં વક્ફ બોર્ડમાં બિન મુસલમાનોના સમાવેશની જોગવાઈ સામેના વિરોધને સમજી શકાય, પરંતુ સવાલ એ છે કે મુસ્લિમ મહિલાઓનો વિરોધ શા માટે? ભારત સરકારે છેલ્લા 10 વર્ષમાં મુસ્લિમ મહિલાઓની ભલાઈ માટે અનેક પગલાં લીધા છે. કેન્દ્ર સરકારે જ્યારે ટ્રિપલ તલાકને નાબૂદ કર્યું હતું ત્યારે મોટા ભાગના મુસ્લિમ નેતાઓએ એને આવકાર્યું નહોતું. સ્વાભાવિક રીતે સવાલ થાય કે મુસ્લિમ નેતાઓ મુસ્લિમ મહિલાઓને શા માટે આગળ વધતી અટકાવે છે? અત્યારના સમયે એકમાત્ર જમ્મુ કાશ્મીર વક્ફ બોર્ડના ચેરમેન જ મહિલા છે. એ સિવાય આખા દેશના તમામ વક્ફ બોર્ડ્સમાં 3 જ મહિલા મેમ્બર્સ છે. યુપીમાં 1 મહિલા મેમ્બર્સના કારણે ડિજિટલાઇઝેશન થયું છે, એટલે મુસ્લિમ મહિલાઓ વક્ફ બોર્ડમાં બદલાવ લાવી શકે છે. આ બિલ પરની ચર્ચા દરમિયાન કેસી વેણુગોપાલ, ઓવૈસી અને શરદ પવારની એનસીપીના નેતા સુપ્રિયા સુળે સહિત અનેક નેતાઓએ બંધારણનો ભંગ થયો હોવાની દલીલ કરી છે. વાસ્તવમાં કોંગ્રેસની સરકારો દ્વારા 2 વખત વક્ફ કાયદામાં સુધારો લાવવામાં આવ્યો હતો, જે બંધારણની બિલકુલ વિરુદ્ધમાં જ હતો. વક્ફ બોર્ડ એક્ટ બંધારણના બેઝિક સ્ટ્રક્ચરમાં સામેલ જ નહોતો. આ કાયદો બંધારણના સમાનતાના અધિકારનો ભંગ કરે છે. બંધારણનું મૂળ સ્વરૂપ બિન સાંપ્રદાયિકતાનું છે. વક્ફ કાયદો જ આ સ્વરૂપની વિરુદ્ધમાં છે, કેમ કે એમાં માત્ર એક ધર્મ માટે વિશેષ જોગવાઈ છે. હાસ્યાસ્પદ વાત એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા આ બિલની વિરુદ્ધ દલીલ કરતી વખતે નેતાઓએ કલમ 14, 15 અને 16ની વાત કહી હતી. તેમણે થોડુંક હોમવર્ક કરવાની જરૂર હતી. વાસ્તવમાં આવી વાતો અનેક નેતાઓએ કરી હતી. એટલે લાગે છે કે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને સંસદમાં બોલવા માટે એક પ્રોપર નોટ્સ આપવામાં આવી હશે, કેમ કે તેમણે આ કલમોની વાત કરીને એક રીતે સરકારને સપોર્ટ આપી દીધો છે. કલમ 14 સમાનતાનો અધિકાર આપે છે. કલમ 15 ધર્મ, વંશ, જાતિ, જેન્ડર કે જન્મ સ્થાનના આધારે ભેદભાવની વિરુદ્ધમાં છે. કલમ 16 રોજગારીના મામલે સમાન તકોની ગેરંટી આપે છે. એ ઉપરાંત કલમ 25 નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કલમ 25 ધાર્મિક માન્યતાઓને સ્વીકારવાની આઝાદી અને ધર્મના પ્રચારની આઝાદી આપે છે, પરંતુ એક ધર્મમાંથી બીજા ધર્મમાં પરિવર્તન કરવા માટેની છૂટ આપતું નથી. પ્રચારનો અર્થ પ્રમોટ કરવાનો થાય છે. એનો અર્થ એ નથી કે એક વ્યક્તિને તેના ધર્મમાંથી બીજા ધર્મમાં પરિવર્તિત કરવો. સવાલ એ છે કે આ બિલના લીધે કઈ કલમનો ભંગ થાય છે? બલકે એનાથી ખ્યાલ આવે છે કે કોંગ્રેસની સરકારોએ વક્ફ કાયદા દ્વારા બહુમતી લોકોની સાથે અન્યાય કર્યો હતો. વક્ફ બોર્ડને અનલિમિટેડ અધિકારો આપવામાં આવ્યા હતા. જોકે હિન્દુઓ, ખ્રિસ્તીઓ, જૈન કે પારસીઓની કોઈ પણ સંસ્થાને આવા અનલિમિટેડ અધિકારો આપવામાં આવ્યા નથી. એટલા માટે જ વક્ફ કાયદાની વિરુદ્ધ અદાલતોમાં અનેક રીટ પિટિશન્સ ફાઇલ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર આ બિલ લાવીને વક્ફ બોર્ડની પ્રક્રિયામાં ટ્રાન્સપરન્સી લાવવા માંગે છે, જેમાં મુસલમાનોની ધાર્મિક આઝાદી છીનવી લેવાની વાત જ નથી. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને વક્ફ પરિષદમાં મુસ્લિમ મહિલાઓ અને બિન મુસલમાનો સિવાય બીજા કેટલાક સભ્યોની હાજરીની જોગવાઈ પણ સહન થતી નથી. વક્ફ પરિષદમાં કેન્દ્રીય મંત્રી, 3 સંસદ સભ્યો, મુસ્લિમ સંગઠનોના 3 પ્રતિનિધિઓ, મુસ્લિમ કાયદાના 3 જાણકાર, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના 2 ભૂતપૂર્વ જજ, 1 જાણીતા વકીલ, રાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર 4 હસ્તીઓ, ભારત સરકારના 1 સચિવને સામેલ કરવાની આ બિલમાં જોગવાઈ છે, જેમાંથી ઓછામાં ઓછા 2 મહિલા મેમ્બર હોવા જ જોઈએ. વક્ફ બોર્ડ દ્વારા હિન્દુઓની પ્રોપર્ટીઝ પર કબજો કરવામાં આવતો હોવાના કારણે જ આ બિલની જરૂર હોવાની દલીલ છે. જો કે સિવાય આ બિલ લાવવા પાછળ બીજું પણ એક કારણ છે, જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો.
બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. વકફ બોર્ડ પર મનસ્વી રીતે લોકોની પ્રોપર્ટી છીનવી લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત વકફ બોર્ડ પર ભ્રષ્ટાચારના પણ આરોપ મૂકવામાં આવતા રહ્યા છે. ઓલ ઇન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના મહાસચિવ મૌલાના યાસુબ અબ્બાસે જણાવ્યું હતું કે વકફ બોર્ડ ખૂબ જ ભ્રષ્ટ છે. વકફ બોર્ડમાં માફિયાઓ છે. આ માફિયાઓ ફેક ડોક્યુમેન્ટ્સ બનાવીને વકફની જમીન વેચે છે, જેના કારણે જ વકફને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. હવે તમે એક મુસ્લિમ ભાઈને સાંભળો એટલે કરપ્શન વિશે તમને વધુ ખ્યાલ આવશે. मुसलमानों को किसी रिजर्वेशन की जरूरत नहीं, मुसलमान को किसी खर्च की जरूरत नहीं. अगर मुसलमान अपना वक्फ बोर्ड सही हिसाब से चलाएगा तो मुसलमान हुकूमत को कर्जा दे सकता है. 27,000 एकड़ जमीन गुलबर्गा के अंदर 27,000 एकड़ जमीन वक्फ बोर्ड की मिल्कियत है, जिसमें 17,000 एकड़ हमारे ही लोग कब्जा करके बैठे हैं. हमारे ही लोग कब्जा करके बैठे हैं. સંસદમાં બિલ રજૂ કરવા માટેનું એક કારણ આવો ભ્રષ્ટાચાર પણ છે. એટલે જ ભારત સરકાર આ બિલ લાવીને વાસ્તવમાં દેશના મુસલમાનોની ભલાઈ જ કરવાનું છે. વકફ બોર્ડ દ્વારા મિલકતો પર કબજો કરવામાં આવે છે તો એનાથી સામાન્ય મુસલમાનનું ભલું નથી થવાનું. આ બિલ જો કાયદાનું સ્વરૂપ ધારણ કરશે તો પરિસ્થિતિ કેવી બદલાશે એની વાત કરીશું. વકફ બોર્ડ કોઈ પણ પ્રોપર્ટી પોતાની હોવાનો દાવો કરે તો એનું વેરિફિકેશન ફરજિયાત રહેશે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા જ આ વેરિફિકેશન થશે, જેથી વિવાદોનો ફટાફટ ઉકેલ આવી શકે. આ બિલમાં બીજી એક ખાસ જોગવાઈ પણ છે. સરકારની કોઈ પણ પ્રોપર્ટી વકફની પ્રોપર્ટી હોવાનું લેબલ લાગ્યું હોય તો એ રદ થઈ જશે. એટલે કે એ પ્રોપર્ટીની માલિકી વકફની નહીં જ ગણાય. પછી ભલે ને એ લેબલ પર આ બિલ પસાર થઈ જાય એના પછી કે પહેલાં લાગ્યું હોય. કોઈ પ્રોપર્ટી સરકારની છે કે વકફ બોર્ડની એનો વિવાદ હોય તો એ મામલે અંતિમ નિર્ણય તો જિલ્લા કલેક્ટરનો જ રહેશે. અમે તમને શરૂઆતમાં જ જણાવ્યું હતું કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગ પર પણ વકફ બોર્ડે દાવો કર્યો હતો. હવે આવી કોઈ પણ સરકારી બિલ્ડિંગ પર વકફ દાવો નહીં કરી શકે. અત્યાર સુધી વકફ બોર્ડ કોઈ પણ પ્રોપર્ટીને કબજો કરી લેતો હતો. વિવાદ ખૂબ વધી જાય તો વકફ બોર્ડના સભ્યો કહે કે જે તે વ્યક્તિએ મિલકત આપવાનું વચન આપ્યું હતું, કોઈ સહી કે પુરાવાની જરૂર જ નહીં. હવે બિલ પસાર થશે તો આ જોગવાઈ આપોઆપ રદ થઈ જશે, કેમ કે પ્રોપર્ટી પર કબજો કરીને કાયદામાંથી છટકી જવા માટે આ જોગવાઈનો અમલ કરવામાં આવી રહ્યો છે. હવે તો પ્રોપર વકફ નામા વિનાની પ્રોપર્ટી શંકાસ્પદ કે વિવાદાસ્પદ ગણાશે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે વકફ બોર્ડના નિર્ણયોની વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી શકાશે. એટલે કે લોકોને ન્યાય માટેનો માર્ગ મોકળો થશે. આ બિલ પસાર થયા બાદ વકફ બોર્ડના નિર્ણયોની વિરુદ્ધ મામલા અદાલતોમાં જશે. માત્ર હિન્દુઓની જ વાત નથી, બલકે મુસલમાનો પણ વકફ બોર્ડની વિરુદ્ધ અદાલતોમાં જઈ શકશે, કેમ કે તેઓ પણ વકફ બોર્ડના કથિત ભ્રષ્ટાચારથી સારી રીતે વાકેફ છે. એટલે આખા મામલાને હિન્દુ વિરુદ્ધ મુસલમાન બનાવવાની કોઈ જરૂર નથી. આમ છતાં સંસદમાં બિલ રજૂ કરાયું ત્યારે આખા મામલાને સાંપ્રદાયિક બનાવવાની કોશિશ કરવામાં આવી. એટલું જ નહીં, ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ તો કહેવા લાગ્યા કે આજે મુસલમાનોને અન્યાય થયો છે, જેના પછી ખ્રિસ્તીઓ, શીખો અને પારસીઓની સાથે ખૂબ જ અન્યાય કરાશે. સવાલ એ છે કે આ રીતે લઘુમતીઓની ઉશ્કેરણી શા માટે કરવામાં આવી રહી છે? ઇન્ડિયા ગઠબંધનના નેતાઓના ભારે શોરબકોરના કારણે આખરે અત્યારે તો સરકારે આ બિલને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને મોકલવાની વાત કહી છે. અહીં એક વાત સ્પષ્ટ કહેવી જરૂરી છે કે સમયની સાથે બદલાવ ખૂબ જ જરૂરી છે. હિન્દુઓમાં લગ્ન ખૂબ જ પવિત્ર છે. આમ છતાં ભારતના પ્રથમ પીએમ નહેરુ જ્યારે હિન્દુ મેરેજ એક્ટમાં ડિવોર્સનો કન્સેપ્ટ લાવ્યા હતા ત્યારે હિન્દુઓએ એનો સ્વીકાર કર્યો હતો. મેરેજ અત્યંત પવિત્ર છે, એટલે ડિવોર્સથી એ પવિત્રતાનો ભંગ થાય એવો ખ્યાલ છતાં હિન્દુઓએ સમયની સાથે બદલાવને સ્વીકાર્યો હતો. અમારા ખ્યાલ મુજબ વકફ બોર્ડમાં બદલાવો માટે સામાન્ય મુસલમાનો પણ તૈયાર જ હશે. વિરોધ માત્ર કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓ જ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે આ બિલ પર વધારે ચર્ચા કરવાનો નિર્ણય કર્યો છે. ચર્ચા થવી જ જોઈએ. જો કે તમે બંધારણ, લઘુમતીના અધિકારો અને બિન સાંપ્રદાયિકતા જેવા શબ્દો કહીને સાંપ્રદાયિકતાનો ઝેર રેડો તો એ જરાય યોગ્ય નથી. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.